જય હિન્દ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે હું ને મીર જતા હતા ઉપરકોટ જોવા. ઉપરકોટ રિનોવેશન થયું એના પછી આપણે જોયો નહોતો, એટલે મેં કીધું આજે જોઈ આવીએ આપણે ઉપરકોટ. જુનાગઢના લોકો માટે 50 રૂપિયા ટિકિટ છે અને બહારના લોકો માટે 100. આ થોડીક ના ઇન્સાફી છે, પણ કાંઈ વાંધો નહીં, ચાલે રાખે. પછી અંદર જઈને આપણે જોયો તોરણ ગેટ જોઈને આપણે ચડી ગયા ટાવર ઉપર. ત્યાંથી જોયો જુનાગઢનો મસ્તીનો વ્યૂ જોઈને આપણે પહોંચી ગયા તળાવે. આ તળાવ જુનાગઢ આખાને પાણી પૂરું પડતું, બોલો. અને પછી ત્યાં આગળ છે ને બાજુમાં એક તોપ છે. આ તોપનું નામ જેને ખબર હોય ને એ કમેન્ટમાં જણાવજો. પછી ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા નવઘણ કુવો જોયો, અંદરનું રિનોવેશન જોયું. ત્યાંથી આપણે આગળ નીકળતા હતા ત્યાં આપણને એક ઇલેક્ટ્રિક ગાડી મળી. તમારે જવું હોય ને તો આમાં જઈ શકો છો ટિકિટ લઈને, એટલે તમારે ચાલવું ન પડે. ત્યાંથી આગળ જઈને આપણે જોયો ગિરનારનો નજારો. ત્યાંથી મસ્તીનો નજારો આવે ગિરનારનો. ત્યાં મિહિરને તોપ ફોડવી હતી પણ દિવાસળી જડી નહીં, એટલે પછી પ્રોગ્રામ કેન્સલ રાખ્યો તોપ ફોડવાનો. ત્યાંથી આપણે વયા ગયા અડીકડી વાવ. રિનોવેશન થયા પછી જો આવી લાગે છે દાદરા મસ્તીના કરને કાવ, લપસાય એવું નથી. અને નીચેથી આવો વ્યૂ આવે છે અડીકડી વાવનો. પછી આપણે આગળ ગાર્ડનમાં જઈને બનાવી થોડી ઘણી રીલ બનાવીને ચોરસ કૂવો જોયો. આપણે પહેલાં નહોતો જોયો, આ વખતે જોયો ચોરસ કૂવો. પછી વયા ગયા કોઠા